ડોશીમાને કે લેવો તને કંબલ ઓઢાડો, ચારે બાજુથી દબાવી ડોશીમાને હુઈ ગયો. દાદા એ હુઈ ગયા. ડોશીમાને ઊંઘ ન આવે. બોલું ગરુડ પુરાણ સંભળાય. જમરાજ આવે, ગામડું ગામ. એ રાતનો 1-1:30 વાગ્યો અને ડોશીમાનો ખાટલો હલવા નથી. 4 વાગે ડોશીમાને જો 1:30 વાગે ખાટલો કોણ હલાવે? એટલે કંબલ આખું ન ખોલ્યું, આમ સહેજ કરી જોઈ પીડા જ્યાં જોયું ને ત્યાં પાડાના પગ દેખાય. હરણ ડોશીમાં જોયા બસ જમરાજ આવ્યા. જમરાજા ડોશીમાં બોલું પેલું કંબલ દવાઈ નહીં કે જમરાજા માફ કરજો પણ તમે એડ્રેસ ભૂલી ગયા. અહીંયા નહીં, તમારા દાદા જો આમે હોતા મારી કરતા 5 વર્ષ મોટા છે. દાદા જાગતા હતા, એને આવીને કીધું હોઈ જા, એ આપણી બહેનની પાડી છોડી. મૃત્યુનો ભય કોને નથી મારે? મૃત્યુનો ભય કોને નથી? આપણે બધાને એથી જવાનું, પણ મૃત્યુથી પહેલા મરી જઈએ ને તો મોતનો ભય ના રહે. દાદો મેળવી રે ત્યાં તો મન મારી મેરો કરે કરે છકના સુરો પાટના મન અંદરનો હું પણ મરી જાય અને હું પણ મરી જાય ને ત્યારે જ આપણે કોઈ ના થઈ શકીએ. આપણને જરાક માર ન મળે ત્યાં દુઃખ લાગી જાય, જરાક ફલાણું ભાઈ જાય બાંધો પડી જાય, એ અંદરનો ઈગો. હવે મને ઘરમાં ક્યાં કોઈ પૂછે પણ તારે કાંઈ પૂછાય જ કરવું છે, હે તારે આ કોઈ બીજાને દેવું જ નથી ઈગો. અને ત્યાં સુધી માણસ સુખી નહીં થાય.
પૂર્ણ શરણાગતિના ઘાટમાં જે દિવસે આ જીવ આવી જાય, શરણાગતિ, ઉપાસનાનો ઘાટ, જ્ઞાનનો ઘાટ, આ સત્સંગ સરોવર છે 7 દિવસ, એના 4 ઘાટ. એક ઉપાસનાનો ઘાટ, નિત્ય ઉપાસના. બીજો કર્મનો ઘાટ, નિત્ય સેવા પૂજા, એ કર્મ. ત્રીજો જ્ઞાનનો ઘાટ છે. અને જ્ઞાનનો ઘાટ છે ને જળ હોય, જ્ઞાન એમાં 1 + 1 = 2 થાય. કારણ કે એ જ્ઞાન છે, એમાં પરફેક્ટ આવવું પડે, એમાં ભૂલ થવાનો સંભવ છે. આ ચોથો છે ને શરણાગતિનો ઘાટ છે, ભક્તિ. અને આ જીવ જેથી શરણાગતિના ઘાટમાંથી આવી જાય પછી એને કાંઈ કરવા પડવું રહે. શરણાગતિના ઘાટમાં તમારી જ્યાં શ્રદ્ધા બે, જ્યાં ભરોસો બે, વિશ્વાસ. પેલી સ્ત્રી ઘોડામાં એના પતિને ગોતવા લાગી. આપણી વાત એ હતી ને, ભયંકર આંધી તુફાન સમુદ્રને, ત્યાં એનો પતિ બધે દોડાદોડી કરી, ગોતી ડેક ઉપર તો જોયું એનો પતિ આમ આકાશ તરફ જોયું ને, આ કુદરતની વિકરાળતાના રૂપને જોતો એકદમ કલી. એની પત્ની હાથે, સાંભળો છો, તમને કહું છું, ચિંતુ લગ્ન થઈ ગયું. અને એક બે હાથ કર્યા, પાસે આવીને હાથ કર્યો, તમને કહું છું. એટલે ઓલે આમ કમર ઉપરથી રિવોલ્વર કાઢીને એની પત્નીની હામી કર્યા. અવાજ નહીં નીકળ્યા, ઠૂકી દીધી. તો એની ઘરવાળી જાતમાં નીકળે. પૂરે પ્રમાણ આગળ સ્પીકર દબાવી દઈશ. એની ઘરવાળી કોઈ ના આવે. એને પતિ કીધું, કેમ તને હસવું આવે? કે મને ખબર છે તમે મને બતાવો છો મારો નહીં. કેમ? તમે મારા ધણી છો, મારા ધણી છો. એને ઘરવાળા કીધું, તું આટલી બધી હું કામ બીકશું? આ મારા નહીં, આપણો ધણી છે. એ આ બધા બીવે, ન ધણીયાતા હોય એ બીવે. બાકી આપણને તો ખબર છે આપણો ધણી એમ છે ને. ધણી નક્કી થઈ જાય ને બાપ, એની પછી બીક ન હોય, અંદરથી મરી જાય ને પછી મળાને વીજળી શું કહે. શરણાગતિના ઘાટમાં આવે એટલે તમામ પ્રશ્નો આપોઆપ હલ, દરેક પ્રશ્નોનું સમાધાન થઈ જાય, દરેક ક્વેશ્ચનના આન્સર મળી જાય. પણ આ જીવ શરણાગતિના ઘાટમાં આવે તો ચંદ્રને કીધું, તારે બધામાંથી છૂટવું હોય તો શિવની શરણાગતિ લે, શિવનો બની જા બાપ. અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની અંદર ચંદ્રએ શિવની આરાધના કરી. કઠોર તપસ્યા કરી, ભગવાન શિવ પ્રસન્ન થયા. ચંદ્રને કહ્યું, બોલે મહારાજ મને ક્ષય રોગ લાગુ કરો, ધીમે ધીમે મારું મૃત્યુ કરશે. બોલે દક્ષિણો શ્રાપ છે, દક્ષિણ મારા સસરા છે, એટલે સાવ નાબૂદ નહીં થાય, પણ તારું 15 દી કળા વધશે, 15 દી ઘટશે, જ્યાં મારો આશીર્વાદ છે. એટલે ચંદ્રને પ્રસન્ન થયા ભગવાન શિવ. ચંદ્રનું મૂળ નામ સોમ છે, એટલે સૌરાષ્ટ્રમાં જે સ્વયંભૂ પ્રગટ થયા એ લિંગનું નામ સોમનાથ. ચંદ્રની ઉપાસનાથી પ્રસન્ન થયેલો ભગવાન કૈલાસપતિ સોમનાથના નામથી પ્રગટ થયો. એક વાર ભાવો સંજાવે થાય, બોલો સોમનાથ લલાટ બાલ ચંદ્રમાય પણ મહત્વની આપણી શ્રદ્ધા અને વિશ્વાસ. આપણે પહેલી શરૂઆત કરી, इस दुनिया में दो ही पौधे, एक निस्वार्थ प्रेम और दूसरा अटूट विश्वास. अतः परम प्रवीक्षामि
મલ્લિકાર્જુન સંભવમ. સુજી મહારાજ વર્ણન કરે છે કે હે ઋષિઓ, હે મુનિઓ, અતઃ પરમ પ્રવિક્ષામિ મલ્લિકાર્જુન સંભવમ યમ શુત્વા ભક્તિમાન ધીમાન સર્વ પાપૈ પ્રමුચ્યતે. યમ શુત્વા ભક્તિમાન ધીમાન સર્વે પ્રමුચ્યતે. બીજી ઉત્પત્તિ મલ્લિકા. તારકાસુર નામના અસુરને કાર્તિકેય દ્વારા નાશ કર્યો. પછી ગણેશ કાર્તિકની વાત આવી આપણે ગઈકાલે જોઈ, પૃથ્વીની પરિક્રમા. એમાં ગણપતિ પહેલા આવ્યા. કાર્તિક ફરીને આવ્યા ત્યારે ગણપતિ તિલક થઈ ગયેલું લગ્ન. એટલે કાર્તિકેયને ખીજ ચડી, ક્રોધ ચડી. હું મોટો હોવા તો મારો હક નહીં. અને એ તો વાત હતી ને, મોટા એ હતા પણ આ ગણપતિ એટલે ક્રોધમાં કૌંસ પર્વત ઉપર ભગવાન કાર્તિકેય ક્રોધ કરીને વિહાન જતા રહ્યા. તમે જુઓ, અવાસ્તવિક વાર્તા નથી આ. એક ફેમિલીની કેમ વાત હોય, મોટો છોકરો રિહાણ અને કાર્તિકેય રિહાણ. અવાસ્તવિક થોડું છે. અને માનવીને કથા જે તમારે સમજાવી ને, માનવી જ સમજાવે. માનવીય લીલા જ કેવી જોઈએ તો જ આપણને હાટો હારી જોઈએ. પણ તમે અવાસ્તવિક વાતો કરો તો આમ થયું આમ થયું આમ થયું, જેમાં નવું નામ થયું એવી વાત નથી. કાલ્પનિક વાતો નથી આ બરાબર સમજો. દરેક ઘરમાં આવું બને. મોટા છોકરાને નાના નાપી દીધો મોટો રહ્યા છે, એમાં હું ગેરવ્યાજી નહોતું. એક માનવીય વિચાર. ઘણું સમજાવ્યા કાર્તિકેયને, એ ભાઈ એ મોટા એમ બધા સમજાવે જાઓ. કાર્તિકેયને નથી આવું, જાઓ નથી આવું. એ ભાઈ ઘેરે બે પાછા તું કેમ કરી જાવ તમને હવે નથી આવું. હઠ પકડી ગયા કાર્તિકેય નથી આવું. દેવર્ષિઓ આવ્યા, મહર્ષિઓ આવ્યા, રાજર્ષિઓ આવ્યા, દેવતાઓ આવ્યા, કોઈનું માને નહીં. ભગવાન ભોળાનાથ ગયા તો ના પાડી દીધી, હવે નથી આવું તો નથી આવું. પાર્વતી માં એમ કીધું કે હવે તમને જે થાય પણ મને મારો છોકરો આવો રહે નહીં, મને હું ત્યાં 3 જ યોજન કૈલાસથી 3 યોજન દૂર હું ક્યાં. ભગવાન શ્રીજીને એમ થયું કે હવે શ્રીવા ત્યાં જાતી હોય તો મારે શું કરવું, એટલે એ ત્યાં ગયા. અને કાર્તિકેય માટે જે લિંગની સ્થાપના થઈ એને મલ્લિકાર્જુન નામ કાર્તિકેય માટે. આ 3 જગતમાં જાણીતું થયું કોણ પર્વત ઉપર મલ્લિકાર્જુન, જે પોતાના પુત્ર પ્રેમને લઈને ભગવાન શિવ ગયા. એક જેન્ટલમેન ફાધર, યોગ્ય પિતા. પિતા કેવો હોવો જોઈએ? પોતાના બાળક માટે જતું કરે. ભગવાન શિવ એની પાછળ ગયા. અને શિવ મહાપુરાણનું લીધું કે જે માણસ, જે માનવી મલ્લિકાર્જુનના દર્શન કરશે તે અનેક પાપોમાંથી છૂટી જશે. માના ગર્ભમાં થનારું દુઃખ એને થશે નહીં, એનો અર્થ ફરી ગર્ભમાં નહીં આવશે. सोहम हंसा सोहम काया, गुरु जी ने उपदेश बताया. गुरु मंत्र से पहला बोला तो नहीं. ओहम हंसा सोहम काया, गुरु जी ने उपदेश बताया. 10 दरवाजा जड़ाए करे, 120 सदगुरु की करे. आवता जंपासा परे, जय बागी अंधारा करे. सत नाम शिव जी के आते आत्मा मत दिया. जय शिव जी सुनो मिया, जन्म मरण ना फेरा करे. ભગવાન શિવ કે આ જન્મ અને મૃત્યુમાંથી છોડાવી શકે છે. પણ ક્યારે? અહમ કલ્પો નિરાકાર
સદા મે સમાત્વં નમો દીનબંધ સિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ સિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ભગવાન શિવ જો કૃપા કરે જન્મ અને મૃત્યુના પાશમાંથી છોડાવે. બીજું શિવલિંગ મલ્લિકાર્જુન ભગવાન કાર્તિકેય માટે થઈને ભગવાન શિવે પુત્ર પ્રેમથી પ્રેરાય મલ્લિકાર્જુન પોતાનો લિંગ પ્રગટ કર્યું કે મલ્લિકાર્જુન છે ભાવ और श्रद्धा के ना साथ बोलिए मल्लिकार्जुन भगवान